તો મેં લીધેલો છે સુરતની અંદર 101 દિવસ માટેનો ટૂર ચેલેન્જ. આ સંતરાના આખા આપણે તગો કહી ને ચકડો, એ આખો ચકડો ભર્યો તે મેકેલ હોય. કોઈ પણ ફ્રૂટ પડ્યું હોય ને તો તમને આમ એમ થાય કે ઓહો મસ્ત છે. અને જોવો તમે હવે તો જો આમ સ્પેશિયલ જાંબુડાની લારી છે, સ્પેશિયલ દેખાડે છે. અને ફોન ચાલુ છે. આ જો ડ્રેગન ફ્રૂટ. હવે તો કેમ છો મારા વાલીડો? તો મેં લીધેલો છે સુરતની અંદર 101 દિવસ માટેનો ટૂર ચેલેન્જ. તો તમને આજે હું ફેરવીશ ચીકુવાડી લોકેશનમાં. હું તમને આજ વિડીયો દ્વારા તમને ફેરવીશ. તો બેઠા રહેજો, જોતા રહેજો છેલ્લે સુધી. અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો, લાઈક કરી નાખો. ચાલો ત્યારે હું આજ તમને દેખાડીશ ચીકુવાડી. તમને એમ થતું હોય છે ચીકુની વાડી છે સુરતની અંદર. ના, ચીકુની વાડી નથી. તમને અહીંયા ચીકુની લારી જોવા મળશે, પણ ચીકુની વાડી નહીં જોવા મળે આ જગ્યા ઉપર. ચાલો ત્યારે મિત્રો, આ છે ને પીપી સવાણીની છે ને કેન્સર હોસ્પિટલ છે. જોવો તમે. અને આ બીજી છે હોસ્પિટલ હતી, પણ આ છે ને આ કેન્સરની હોસ્પિટલ છે. અને આ છે ને એકદમ સ્વામિનારાયણ નું મંદિર બાજુમાં છે, બાજુમાં જ છે. આ જોવો તમે. જોવો અહીંયા છે ને આ સંતરાના આખા આપણે તગો કહી ને ચકડો, એ આખો ચકડો ભર્યો છે. 1 2 અને 3 પાછળ છે. જે જોવો તમે છે ને એ આખા ચકડા ભરીને છે ને બધાએ સંતરાના, લીલા સંતરાના છે ભરેલા. જોવો તમે. અને અહીંયા છે ને ચીકુવાડી ની અંદર ટોટલી બધી જાતના ફ્રૂટ મળી રહે. એ સંતરાના 3 ટેમ્પા હતા. અને હવે જોવો તમે લાલ લાઈટ છે ને ગોઠવેલી. હવે એમાં શું છે જોવો, શેરી છે. 300 रुपए किलो. बेटा 300 रुपए किलो. શેરી છે. અને હવે જોવો તમે આગળ દેખાડ્યું આ ફ્રૂટ માર્કેટ ની એકદમ સામે જોવો તમે. આમ સ્વામિનારાયણ નું મંદિર છે, અક્ષરધામ કહેવાય કે અક્ષર મંદિર કહેવાય. ઈ જોવો તમે. આમ કેવું મસ્ત નજારો છે. અને વચ્ચે છે આ રોડ છે. અને ઓલી સાઈડમાં છે સ્વામિનારાયણ નું મંદિર. કેવું જોરદાર લાગે. જે અહીંયા છે પેલું. અને આમાં છે જાંબુડા. જોવા દઉં જાંબુડાને છે ને સ્પ્રે મારે છે, તાજા કરે છે પાણી બાણી મારીને. ચાલો ત્યાં. અને આ જોવા રોડમાં ટ્રાફિક કેટલું છે. જોવા તમે કેટલું બધું. આમ ઠેઠ થી ઓલો પુલ દેખાય ત્યાંથી જામ છે, અહીંયા સુધી છે. ત્યાં બમ્પ છે ને મેકેલો, ત્યાંથી જામ છે, ત્યાં અહીંયા સુધી છે જામ. અને ઘણા લોકો અહીંથી શોર્ટકટ, અહીંથી પુલ ચડવાનો આવે ને ત્યાંથી માથે વયા જાય. ને જો સંતરાનો એક ટેમ્પો પણ અહીંયા ભરેલો છે. જો હવે અહીંયા છે ને આમાં છે ને સફરજન છે, સંતરા છે અને ડ્રેગન ફ્રૂટ છે. અને તમને એમ થતું છે આ બધું લાલ લાલ કેમ દેખાતું હોય, પણ એવડા લોકો લાઈટે દેવી મેકેલ હોય. કોઈ પણ ફ્રૂટ પડ્યું હોય ને તો તમને આમ એમ થાય કે ઓહો મસ્ત છે. અને જોવો તમે હવે બધી ફ્રૂટ ની અહીંયા છે ને બધું ટોટલિંગ મળી રહે. જાંબુડા જોવો તમે બોક્સમાં પેક કરેલા છે જાંબુડા. એમાં જોવો તમે બધે અલગ અલગ. અને આ છે લીચી અને આ છે ચીકુવાડીમાં જોવા ચીકુ મળી ગયા તમને. જોવા હવે જો આમાં તરબૂચ ને એવું છે ને બધું ખોખામાં કેરેટમાં મેકેલું છે. બધા કેરેટ છે. અને છે ને ઓલા દેશી કેળા છે. નાના આવે ને બહુ મસ્ત આવે. પણ અહીંયા છે ને ભાવની વાત કરીએ ને બધું આમ છે ને વસ્તુ બધી વીઆઈપી મળી રહે, પણ ભાવે થી વીઆઈપી ડબલ હતી એમ.
જોવા કેમ તો બધું ટોટલિંગ અહીંયા બધું ફ્રૂટ મળી રહે. એટલે આમાંથી છે ને પેલા તો ચીકુની વાડી હશે પણ હવે છે ને પેલા તો અહીંયા ચીકુની વાડી હશે પણ હવે છે ને બધું ફ્રૂટ બધું મળે ને એટલે નામ ફેરાઈ ગયું સોલા કેમ કાકા હિસાબ મેળવે હવે. લારીમાં જો બધું ફ્રૂટ છે, આમાં તાજું જ છે. અને આમાં જો સ્પેશિયલ ભરેલી છે આમાં નીચે. એમાં છે ને નીચે બધું આમ પાણી બાણી નાખી તાજું રહે ને એટલા માટે જો કાકા નીરા છે બેઠા છે. જો આમ સ્પેશિયલ જાંબુડાની લારી છે, સ્પેશિયલ એકલા જાંબુડા વેચે અલગ અલગ છે. આ જો બહુ વધારે કાળા છે આ સાઈડમાં છે, આ સાઈડમાં છે ને થોડાક નોર્મલ છે પાકેલા. અને છે ને અહીંયા જો આ લારીમાં પાછળ આ લારીમાં છે ને અનાનસ. તો મિત્રો અહીંયા છે ને સ્પેશિયલ તરબૂચની અલગ આખી દુકાન છે. જો બધી વેરાયટી છે અલગ અલગ જોવો તમે. અને આમાં છે ને બધી આમ અલગ અલગ ભાવના છે ને આમ મસ્ત મેકેલા છે આમ લાઈનમાં. પ્રોપર એકલા તરબૂચ જ વેચવાના છે જોવો તમે. આવું છે. જો આ ભાઈ એમ કે છે મારો આમ મસ્ત ફોટો એક વિડીયો લઈ લો એ કે. અને જો એ તમને આમ બધું અલગ અલગ વસ્તુ દેખાડે છે. જો સફરજન દેખાડે છે, અને ફોન ચાલુ છે. આ જો ડ્રેગન ફ્રૂટ, ઓરેન્જ દેખાડે છે, બધું જો દાડમ છે. હા હા હા, ચલો તો ભાઈ મિત્રો છે ને અહીંયા છે ને આપણે વિડીયો નો કરશું પૂરો આજ માટે એટલું જ. અને અહીંયા છે ને ચીકુવાડી છે ને આપણે કામરેજ થી ઉતરીને કામરેજ થી એટલે કાપોદ્રા જવામાં રસ્તામાં જ આવે આ ચીકુવાડી. અને અહીંયા છે ને તમને ટોટલિંગ બધું ફ્રૂટ મળી રહે, બધું ટોટલિંગ ફ્રૂટ મળી રહે. અને બધું આમ વીએપી ફ્રૂટ હોય, આમ તાજું જ હોય એવું છે. તો ચાલો તો હવે વિડીયો કરશું અહીંયા આપણે પૂરો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળી પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ, બાય બાય.